નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઉત્તર ગુજરાતના સૌથી મોટા નિઃશુલ્ક સંકુલ જે આપણા દિયોદર શહેરમાં ચાલે છે, ઉત્તર ગુજરાતનું સૌથી મોટું જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ અનાથ આશ્રમની અંદર 35 જેટલા દીકરા દીકરીઓ, જરૂરિયાતમંદ દીકરા દીકરીઓની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. મિત્રો, અત્યારે ભોજનનો ટાઈમ પણ થઈ ગયો છે, 7 વાગી ગયા છે અને આજના ભોજનના દાતા છે પિયુષભાઈ તન્ના મોબાઈલ દિયોદર. એમના પુત્ર સ્વર્ગીય જૈનિમભાઈ પિયુષભાઈ તન્ના, એમની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આપણા જે જરૂરિયાતમંદ બાળકો છે એમને સાંજે તિથિ ભોજન આપવામાં આવે છે. તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને એમાં ભગવતી જગદંબા, ભગવાન મહાદેવ, દ્વારકાધીશ અને આ 35 જેટલા બાળકોનું પુણ્ય ભેળું થઈ અને જલ્દીથી ફરી ભગવાન પરમાત્મા દ્વારકાધીશ પિયુષભાઈને બીજો સુપુત્ર આપે, એમને સારા દિવસો રહે અને ભગવાન એમની ઈચ્છા પૂરી કરે, એમની શેર માટેની ખોટ છે ભગવાન પરમાત્મા પૂરી કરે. એવી પણ આપણે આજે અનાથ આશ્રમના એક સંસ્થાપક તરીકે, એક સંચાલક તરીકે હું ભગવાન દ્વારકાધીશને, પરમાત્મા મહાદેવને પ્રાર્થના કરું છું. સાથે મિત્રો, આજના ભોજનનો લાઈવ ભોજનનો વિડીયો હું તમને બતાવું છું. મિત્રો, ખીચડી છે, મિક્સ ભાજી છે, રોટલી છે, સાથે મીઠાઈ પણ છે અને દૂધપાક પણ છે.